બધા ડાયાબિટીસ પાસે હંમેશા એક ચોકલેટ હોવી જોઈએ. નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર અક્ષર ચક છે અને આજે આપણે જોશું હાઇપોગ્લાયસીમિયા વિશે. હવે તમને સાંભળીને આશ્ચર્ય થયું હશે કે ડાયાબિટીસમાં બ્લડ ગ્લુકોઝ વધી જતું હોય છે, ડોક્ટર શુગર અને ચોકલેટ ખાવાની ના પાડે છે. તો શું કામ બધા ડાયાબિટીસ પાસે હંમેશા એક ચોકલેટ અથવા તો ગ્લુકોઝનો ક્વિક સોર્સ હોવો જોઈએ? તેનું રીઝન છે હાઇપોગ્લાયસીમિયા. હવે આપણને ખબર છે કે ડાયાબિટીસમાં જે મેઇન પ્રોબ્લેમ હોય છે તે બ્લડ ગ્લુકોઝ એલિવેટ થવું અથવા તો બ્લડ ગ્લુકોઝ ઇન્ક્રીઝ થવું હોય. ઇન્ક્રીઝ બ્લડ ગ્લુકોઝ ઘણા બધા ક્રોનિક કોમ્પ્લિકેશન ડાયાબિટીસમાં કરાવે છે, જેમ કે કિડની ફેલિયર, બ્લાઇન્ડનેસ, લેગ અલ્સર્સ એક્સેટ્રા. એવી જ રીતે એક અક્યુટ કોમ્પ્લિકેશન છે હાઇપોગ્લાયસીમિયા. હાઇપોગ્લાયસીમિયામાં ડાયાબિટીકના પેશન્ટનું બ્લડ ગ્લુકોઝ છે એકદમથી ઘટી જતું હોય છે, લેસ ધેન 70 હોઈ જતું હોય છે. હવે હાઇપોગ્લાયસીમિયાના સિમ્પટમ્સ કયા કયા હોય છે? તો પેશન્ટને હાથમાં ધ્રુજારી આવી, પેશન્ટને પરસેવો વળવો, પેશન્ટને ભૂખ લાગવી, પેશન્ટને ગભરામણ થવી, આ બધા હાઇપોગ્લાયસીમિયાના સિમ્પટમ્સ હોય છે. હવે જ્યારે બી કોઈ બી ડાયાબિટીક પેશન્ટના સિમ્પટમ્સ આવે છે ત્યારે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ પેશન્ટ જે છે 15 to 20 ગ્રામ્સ ઓફ ગ્લુકોઝ અથવા તો કાર્બોહાઈડ્રેટ રીચ ડ્રિંક અથવા તો ફૂડ લે. જેના એક્ઝામ્પલ્સ છે શુગર રીચ કોઈ બી ડ્રિંક, જેમ કે લીંબુ શરબત છે, કોઈ બી ચોકલેટ, શુગર ટેબ્લેટ, ગ્લુકોઝ ટેબ્લેટ્સ એક્સેટ્રા. અને આવી જ રીતે હેલ્થ રહેવા માટે ડુ ફોલો.